એક ચોક્કસ સાંકેતિક ભાષામાં BLEMISH નો સંકેત AODPHBG હોય તો CHAPTER નો સાંકેતિક ભાષામાં કયો સંકેત હશે એ આપણે ગોતવાનો છે. અહીં આ સંકેત પરથી આ સંકેત કઈ રીતે બન્યો હશે એની પેટર્ન સૌપ્રથમ નક્કી કરી લઈએ. તો B પરથી A બન્યો છે તો B ની શરૂઆતનો કે આગળનો મૂળાક્ષર લેવામાં આવ્યો હશે. તો C ની અગાઉનો મૂળાક્ષર કયો છે તો કે B. તો C નો સંકેત થશે B. એ રીતે L નો સંકેત જોઈએ તો L નો સંકેત O આપેલો છે. તો L ઉપરથી O આપણે કઈ રીતે થયો હશે સંકેત તો કે બે મૂળાક્ષર મૂકીને O લીધેલો છે. તો H માટેનો સંકેત જોઈએ તો બે અક્ષર મૂકીને I અને J મૂકીને K સંકેત થશે H નો. એ રીતે E નો સંકેત D છે તો E નો સંકેત એની અગાઉનો સંકેત આપેલો છે. તો A નો સંકેત શું થશે એની અગાઉનો સંકેત Z થશે એટલે A નો સંકેત થશે Z. એ રીતે M નો સંકેત જોઈએ તો કે P છે તો M પછી બે મૂળાક્ષર મૂકીને P લીધેલા છે. તો P નો સંકેત પણ બે મૂળાક્ષર મૂકીને S આવશે. એ રીતે I નો સંકેત H છે તો I નો સંકેત એની અગાઉનો સંકેત લીધેલો છે તો T નો સંકેત થશે એની અગાઉનો S એટલે કે T ની જગ્યાએ પણ S આવશે. અહીં S નો સંકેત V લીધેલો છે તો S નો સંકેત બે મૂળાક્ષર મૂકીને V લીધેલો છે તો E નો સંકેત પણ બે મૂળાક્ષર મૂકીને H થશે. એ જ રીતે H નો મૂળાક્ષર જોઈએ તો કે G છે એની અગાઉનો સંકેત લીધો છે તો R ની અગાઉનો સંકેત થશે Q તો R નો સંકેત થશે Q તો CHAPTR નો સાંકેતિક ભાષામાં BK ZSSHQ થશે.